ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના અને બ્લાસ્ટમાં 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના. વિસ્ફોટ થતા કપડવંજમાં 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી ઉઠી હતી. ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. આ ઘટના બની આસપાસ લોકોમાં ભય પણ ફેલાયો હતો. આજ મુદ્દે સંવાદદાતા નિખિલ વોઇફ લાઈવ જોડાઈ ગયા છે. નિખિલ, કપડવંજની આ ઘટના છે, ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના, કેટલું નુકસાન અને આ ફેક્ટરી ગેરકાયદેસર પણ કહેવામાં આવી રહી છે, કેવી રીતે ધમધમી રહી હતી નિખિલ? જી અંકુર, જે કપડવંજ શહેરના ગરોડ રોડ ઉપર આ જે ડમ્પિંગ સ્ટેશનની બિલકુલ બરોબર સામે જે ફેક્ટરી આવેલી હતી, આ ફેક્ટરીની બહાર બાજુ જે વરંડો બનાવવામાં આવ્યો હતો અને વરંડો બનાવી અંદર જે પતરાના શેડ બનાવવામાં આવ્યો હતો અને તેમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું જે ચાલી રહ્યું હતું. આ જે ફેક્ટરી છે તેમાં ક્યાંય પણ ફાયર સેફટીની સુવિધા જોવા ન મળી હતી. જે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે આ ફેક્ટરીનો શેડ છે, જે બીજી બાજુ આ નજીકમાં જ જે ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરો છે તે મજૂરો માટે રહેવા માટે જે નાની ઓરડીઓ બનાવવામાં આવી હતી, તેમાં જે મજૂરો રહેતા હતા. આ જે સમગ્ર ઘટના બનવા પામી હતી, આ ઘટનામાં જે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ધમધમતી હોવા છતાં કપડવંજ શહેરથી માત્ર 3 કિલોમીટરના અંતરે આ ફેક્ટરી ધમધમી રહી હતી. સ્થાનિક પ્રશાસન તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટનાને 2 કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ કપડવંજ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર હજી ઘટના સ્થળે પહોંચ્યા નથી. બીજી બાજુ જે ફાયર બ્રિગેડ છે, પોલીસ જવાનો છે, કપડવંજ ડીવાયએસપી, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહિત ઘટના સ્થળે પહોંચ્યા છે. જે સમગ્ર મામલો છે, હાલ જે ઇજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ જે પ્રચંડ જે વિસ્ફોટ થયો હતો, આ વિસ્ફોટને કારણે આ વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યાની ધરાધ્રુજી હતી, જેને કારણે આ વિસ્તારના લોકો ફફડાટમાં મુકાયા હતા. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઘણા જે લોકો છે તેઓના મકાનો નજીકમાં આવેલા છે, એ મકાનોમાં પણ તિરાડો પડી હોવાની ઘટનાઓ સામે આવી છે. બીજી બાજુ જે આ ફેક્ટરીમાં જે રહેલો જે સામાન છે, જે પીપ છે, તે પણ ઉછળીને ફેક્ટરીથી દૂર દૂર સુધી ફંગોળાયા હોવાનું સામે આવ્યું છે. આ ફેક્ટરી ઉપર લગાવેલા જે પતરા છે તે પણ પતરા દૂર દૂર સુધી ઉડ્યા હતા. તેમજ જે હજુ પણ આ જે ફેક્ટરીમાં જે કાચો માલ છે, ફટાકડા બનાવવાનો કાચો માલ, તે પણ આ ઘટના સ્થળે હજી પડી રહ્યો છે. જે ઘટના બની હતી તેની જાણ તુરંત ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું, પરંતુ હજી સુધી આ ફેક્ટરીના માલિક ક્યાંય પણ ડોકાયા નથી. જી અંકુર. જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હજુ પણ આ ફેક્ટરીના માલિક નથી અહીંયા ડોકાયા, અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગેરકાયદેસર રીતે અહીંયા ફટાકડા બનાવવામાં આવતા હતા અને કેટલાય સમયથી આ ફેક્ટરી અહીંયા ધમધમી રહી હતી. એ છતાં પણ કોઈ કામગીરી ન કરવામાં આવી, એ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. તસદી સુદ્ધા નથી લીધી કે આ કઈ ફેક્ટરી કેવી રીતે ધમધમી રહી છે. જો તપાસ કરી હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. ખૂબ ભયાવહ દ્રશ્યો એ સામે આવ્યા છે. વહેલી સવારે આ બ્લાસ્ટની ઘટના બની અને આ બ્લાસ્ટની ઘટના બની 10 કિલોમીટરની ત્રિજ્યાની ધરતી ધ્રુજી ઉઠી હતી. આખો એ પતરાનો શેડ આખો ઉડી ગયો છે.